નગરપાલિકા પર ભાજપનો કબજો, મોટા સમાચાર. દ્વારકા નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો. દ્વારકા વોર્ડ નંબર 5 માં ભાજપની પેનલનો વિજય થયો છે. દ્વારકા વોર્ડ નંબર 5, દ્વારકાની તમામ 28 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. દ્વારકા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવશે, સ્પષ્ટ થઈ ગયું છે. તમામ બેઠક ભાજપે જીતી લીધી છે. ભાજપ તમામ બેઠકો જીતવી, ક્યાંય આમ આદમી પાર્ટીને ક્યાંય કોંગ્રેસનું ના આવવું, એ કેટલું સૂચક છે કોંગ્રેસ આપ માટે? કોંગ્રેસ અને આપ માટે આ પરિણામ ખરેખર આમ જોવા જઈએ ને તો એને આંખ ઉગાડનારા છે. કારણ કે આપણે અત્યાર સુધી જે એબીપીએ બતાવ્યું છે કે 1700 બેઠકની ચૂંટણી થઈ, એમાં 901 બીજેપીએ બેઠકો હાંસલ કરી લીધી છે. અને દ્વારકામાં તમે કહ્યું એમ ક્લીન સ્વીપ થઈ ગઈ છે ભાજપ. અને કારણ કે આમાં શું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોના જે સમસ્યાઓ અને લોકલ પ્રશ્નો હોય છે, અને લોકલ ઉમેદવાર જ્યારે એ ત્યાંનો હોય ને, એણે એ લોક સમસ્યાઓનું નિરાકરણ લાવ્યું હોય, એટલે જે ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે એના ઉપર પસંદગીની મોહર મારતા હોય છે. અને ભાજપ જીતે છે એની પાછળના કેટલાય કારણો છે. ઘણા બધા કારણો આપણે ગણી શકીએ કે શાંતિ અને સલામતી,